ગુડ મોર્નિંગ. આશા છે આપ સૌ મજામાં હશો. આજે આપણે આપણા એડિટોરિયલ પેજ 22/7/2026ના એડિટોરિયલ પેજ ડિસ્કશનમાં વાત કરીશું 3 થી 4 મહત્ત્વના આર્ટિકલની. એક છે કે સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિક્રમ-1 રોકેટ જે લોન્ચ કરાયું એ શું છે, એ સક્સેસફુલી લોન્ચ થયું, એ આપણા માટે કેમ મહત્ત્વનું છે એના વિશે આ આર્ટિકલ છે. ત્યાર પછી હાલ જે પ્રોટેસ્ટ થઈ રહ્યો છે દિલ્હીમાં એના વિશે યોગેન્દ્ર યાદવે એક આર્ટિકલ લખ્યું છે. આની પણ આપણે ચર્ચા કરીશું. આ આર્ટિકલ આપણને કામ લાગી શકે આપણી પ્રિલિમ્સ એક્ઝામમાં તેમજ મેઇન્સમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇન્ટરવ્યૂમાં જે પણ મિત્રો અપિયર થવા જઈ રહ્યા છે એમને આ રિસન્ટ કોઈ પણ સ્કાય રોકેટ લોન્ચ થયું છે તો એના વિશે પૂછી શકે. અને જે હાલ સ્ટુડન્ટ પ્રોટેસ્ટ થઈ રહ્યો છે એના વિશે તો ખાસ ઓપિનિયન પૂછી રહ્યા છે, તો ત્યાં પણ આવા આર્ટિકલ કામ લાગી શકે છે. ત્યાર પછી એક મહત્ત્વનું આર્ટિકલ છે કે ફ્રોમ 1999 આપણે ફોરેન પોલિસીના લેસન્સમાં શું કઈ રીતે આપણે મેનેજ કર્યું જે ડિસ્રપ્શન થયું હતું તો એના વિશે આપણા જે ફોરેન ડિપ્લોમસીમાં એક્સપર્ટ રાઇટર છે સી રાજામોહનનો આર્ટિકલ છે. ત્યાર પછી આપણે અહીંયા એક બીજો આર્ટિકલ જોઈશું કે અત્યારે જે એઆઈના એજમાં કોર્ટરૂમમાં શું સમસ્યાઓ આવી રહી છે, શું બદલાવ આવ્યા છે એના વિશેનું એક ચેકલિસ્ટ રજૂ કરતો આર્ટિકલ છે. આપણને આપણા GS2ના પેપરમાં કામ લાગી શકે. તો આપણે આપણા આજના ડિસ્કશનની શરૂઆત કરીએ આર્ટિકલથી, અને એ આર્ટિકલની શરૂઆત કરીએ આપણે આ જે કોર્ટરૂમનો આર્ટિકલ છે તેનાથી. અ ચેકલિસ્ટ ફોર ન્યૂ એજ કોર્ટરૂમ. આર્ટિકલની શરૂઆત થાય છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે હવે ભારતની અદાલતોમાં આવી રહ્યું છે તે કોઈ બહુ દૂરની કલ્પના રહી નથી, પરંતુ આ જૂનમાં સુપ્રીમ કોર્ટે અદાલતોમાં એઆઈના ઉપયોગ માટે ડ્રાફ્ટ નિયમોમાં લોકોના અભિપ્રાય માટે એ ડ્રાફ્ટ નિયમ શું હોવા જોઈએ એ રીતની એક જાહેરાત કરી. આ નિયમો શું કરશે એ નક્કી કરશે કે સમગ્ર ન્યાયતંત્રમાં એઆઈનો ઉપયોગ કેવી રીતે થઈ શકે અને તેના પર નજર રાખવા માટે સંસ્થાઓ જે પણ કંઈ બનાવે એઆઈની રેગ્યુલેશન સિસ્ટમ, તો એ એઆઈ સિસ્ટમ માટેની મંજૂરી પ્રક્રિયા નક્કી કરતો, બરાબર, એક પ્રિસ્ક્રાઇબિંગ અપ્રુવલ પ્રોસેસ નક્કી કરવા માટે એક નિયમો નક્કી કરવામાં આવે એ પ્રક્રિયા હાથ ધરાઈ છે. આગળ હવે આર્ટિકલમાં વાત થાય છે કે બટ કોર્ટરૂમ આર ઓનલી બિગિનિંગ ટુ યુઝ એઆઈ, પરંતુ અદાલતો હજુ એઆઈનો ઉપયોગ કરવાની શરૂઆત જ કરી રહી છે અને હજુ સુધી કોઈ પૂરેપૂરી એવી જાણકારી નથી કે આને જો આપણે પ્રેક્ટિસમાં મૂકી દઈએ તો આ કઈ રીતે બિહેવ કરશે એઆઈ. જેમ જેમ અનુભવ વધશે તેમ તેમ આ રેગ્યુલેશન પણ કદાચ બદલાઈ શકે. ધ મોર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ધેન ઇઝ વેધર ધ ફાઉન્ડેશન આર રાઇટ. પરંતુ આપણે અહીંયા સૌથી વધુ મહત્ત્વનો પ્રશ્ન એ થાય કે આપણે જે આ પાયો મૂકી રહ્યા છીએ એઆઈનો, શું એ સાચો છે કે નહીં. ખાસ કરીને બે બાબતોમાં, અને એ એવી કે એકવાર નક્કી થઈ જાય પછી તે બદલવી મુશ્કેલ છે, અને આ બાબતો પછી શું થાય, આગળના દરેક બાબતની પ્રામાણિકતા, ઇન્ટિગ્રિટી હંમેશા એ નક્કી કરે. કોર્ટરૂમમાં એઆઈ પ્રવેશે એ પહેલાં, એઆઈ એન્ટર્ડ ધ કોર્ટરૂમ, એઆઈ કોર્ટરૂમમાં પ્રવેશે તે પહેલાં આ બંને સવાલો આપણે પૂછી લેવા જરૂરી છે. આર્ટિકલમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ફર્સ્ટ ઇઝ અબાઉટ ઇન્સ્ટિટ્યુશન. પહેલો પ્રશ્ન સંસ્થાઓ વિશે કે એવરી વેવ ઓફ ટેકનોલોજી યુઝ ઇન ઇન્ડિયાઝ જ્યુડિશિયરી હેઝ ક્રિએટેડ અ ન્યૂ ગવર્નન્સ બોડી. તો ભારતના ન્યાયતંત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ છે એ દરેક ટેકનોલોજીની જે નવી વેવ, દરેક નવી લહેર શું કરે, એક નવી સંચાલન સમિતિ બનાવી, બરાબર. એ વખતે કમ્પ્યુટર કમિટી બનાવવી પડે. કમ્પ્યુટરાઇઝેશન આવવાથી દરેક તબક્કે નવી નવી કમ્પ્યુટર સમિતિઓ બની. એઆઈ ઇઝ નાઉ પ્રોડ્યુસિંગ એન એપેક્સ બોડી. હવે એઆઈના કારણે એક નવી એપેક્સ બોડી બનશે અને 5 સ્થાયી સમિતિઓ, હાઈકોર્ટની એઆઈ સમિતિઓ, જિલ્લા એઆઈ સચિવાલયો અને રિસર્ચ માટેનું એક નવું કેન્દ્ર બની રહ્યું છે. જુઓ, કોર્ટરૂમમાં એઆઈ આવવાના કારણે કેવા બદલાવ આવ્યા, તો નાઉ પ્રોડ્યુસિંગ એક એપેક્સ બોડી બનાવી એઆઈની, પછી સ્ટેન્ડિંગ કમિટી બનાવવામાં આવી
5 જેટલી એઆઈની. પછી હાઈકોર્ટ માટે એઆઈ કમિટી બનાવવામાં આવી, ડિસ્ટ્રિક્ટ એઆઈ સેક્રેટરીએટ બનાવવામાં આવ્યું, ન્યૂ સેન્ટર ફોર રિસર્ચ એન્ડ એક્સલન્સ બનાવવામાં આવ્યા. તો આટલી વસ્તુ એઆઈ આવવાથી બદલાવ આવ્યો, તો સંસ્થાગત સ્તરે બદલાવ આવ્યો. હવે ધ પ્રોબ્લેમ ઇઝ આર્કિટેક્ચર. હવે આમાં સમસ્યા છે ને, એ સમસ્યા છે માળખાની. સંસ્થાઓનું માળખું કોઈ એક ખાસ ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને ન બનાવવું જોઈએ, બરાબર, મસ્ટ નોટ. કમ્પ્યુટરાઇઝેશન, ડિજિટાઇઝેશન, વિડીયો કોન્ફરન્સ અને એઆઈ એ અદાલતી વહીવટને બદલવાના શું છે? સાધનો છે. આ બધું કમ્પ્યુટરાઇઝેશન છે, ડિજિટાઇઝેશન છે, વિડીયો કોન્ફરન્સ છે, એઆઈ સક્સેસિવ ટૂલ છે. આ બધા જ શું કરશે? એઆઈનું જે ટ્રાન્સફોર્મેશન છે કોર્ટરૂમ એડમિનિસ્ટ્રેશનને બદલવાના એક પછી એક આ સાધનો એને બદલશે. ઉદાહરણ તરીકે હવે આપણે જોઈએ. હવે આ વસ્તુ કોઈ પણ ઉદાહરણ હોય તો ક્યાંક આપણે લખવામાં કામ લાગી શકે, એટલે આપણે એને અલગથી હાઇલાઇટ કરી દઈએ. ફોર ઇન્સ્ટન્સ, ઉદાહરણ તરીકે એઆઈની મદદથી ચાલતું ટાઈમ ટેબલ, બરાબર, એ શું કરે? સિસ્ટમને એકસાથે મેનેજમેન્ટ, એનું ડિજિટાઇઝેશન અને એઆઈનો આખો આ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટાઇઝેશન અને એઆઈનો પ્રોજેક્ટ છે અત્યારે. એઆઈ આસિસ્ટેડ શેડ્યુલિંગ સિસ્ટમ. તો આ વસ્તુ ઉદાહરણમાં રાખવાની કે કોર્ટરૂમમાં એઆઈ આસિસ્ટેડ જે શેડ્યુલિંગ સિસ્ટમ છે એ શું કરે છે? તો કેસ મેનેજમેન્ટ કરે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટાઇઝેશન અને એઆઈના આખો પ્રોજેક્ટ છે એનાથી આખું સંચાલિત છે. જો આ દરેક સાધન માટે અલગ અલગ સમિતિ બનાવવામાં આવે, હવે આ દરેક અલગ અલગ સાધન છે એઆઈના, ઇન્ફ્રા મેનેજ કરે, કોઈ ડિજિટાઇઝેશન, કેસ મેનેજમેન્ટ, તો આ બધા માટે જો સેપરેટ કમિટી બનાવવામાં આવે તો શું થાય? અકાઉન્ટેબિલિટી પણ કેવી થઈ જાય? ફ્રેગમેન્ટેડ થઈ જાય, જવાબદારી પણ વહેંચાઈ જાય. અને આના કારણે લેખક એવું કહે છે કદાચ ડિસિઝન મેકિંગ પણ કેવું થઈ જાય? સ્લો થઈ શકે. તો જુઓ, એઆઈ આવવાથી બધું ફાસ્ટ થઈ શકે એવું નથી. એક ડાયમેન્શન અહીંયાથી એવું નીકળે છે કે કદાચ એઆઈ આવવાથી ઘણી બધી સમિતિઓ બને, માળખા અલગ અલગ બને, જવાબદારીઓ વહેંચાઈ જાય, તો કદાચ નિર્ણય પ્રક્રિયા ધીમી પણ પડી શકે જો આ દરેક સાધન માટે અલગ અલગ સમિતિ બનાવવામાં આવે તો, બરાબર. ન્યાયતંત્ર એક એવી, ન્યાયતંત્રને લેખક મુજબ એવું કહે છે અહીંયા કે ન્યાયતંત્રને એક એવી ઇન્સ્ટિટ્યુશનની જરૂર છે કે જે શું કરે? એક કાયમી સંસ્થા હોય જે આ દરેક અલગ અલગ કમિટીઝ છે એના કાર્યોની સાથે એઆઈના સંચાલનને પણ સંભાળી શકે અને ભવિષ્યમાં આવનારી કોઈ પણ ટેકનોલોજી છે એને પણ એ ટેકલ કરી શકે. તો આવી એક ઇન્ટિગ્રેટ સંસ્થાની, કાયમી સંસ્થાની જરૂર છે. ભારતે અગાઉ આવું કર્યું છે. હવે અગેઇન આવ્યું શું? તો ઉદાહરણ, ડન ધીસ બિફોર. ક્યાં? તો TNMSC પ્રોફેશનલાઇઝ મેડિસિન પ્રોક્યોરમેન્ટ ઇન તમિલનાડુ એન્ડ બીકમ અ મોડલ ફોર અધર સ્ટેટ. પછી બીજું UADI, બરાબર, કે આધારનું જે ઓથોરિટી છે આપણી ઇન્સ્ટિટ્યુશન, એને બનાવવામાં આવી. એનું મેન્ટેનન્સ, જે આધાર ઇકોસિસ્ટમ છે એ પણ આનું ઉદાહરણ છે. તો કઈ રીતે કે કોઈ એક જ સંસ્થા બનાવવામાં આવે ને એ જ બધું નક્કી કરે અને પછી જવાબદારી પણ એ સંસ્થાની બને. તો તમિલનાડુમાં દવાઓની ખરીદી માટે TNMSC બન્યું, બરાબર, અને અન્ય રાજ્યો માટે એ મોડેલ બન્યું. આ જ રીતે UIDAI એક મજબૂત એને આખી સિસ્ટમ બનાવી, આધાર ઇકોસિસ્ટમ બનાવી. તો કોઈ પણ કામ સફળતાપૂર્વક કરવા માટે શું જરૂરી છે? લેખક મુજબ પરમેનન્સ એટલે કાયમીપણું, સંસ્થાનું કાયમીપણું જરૂરી છે. એક્સપર્ટાઇઝ વ્યક્તિઓ ત્યાં હોવા જોઈએ અને ક્લિયર ઓનરશિપ હોવું જોઈએ. મતલબ કે આ જવાબદારી તમારી જ છે, સ્પષ્ટ જવાબદારીઓ જરૂરી છે. જે હવે અહીંયા કોર્ટરૂમમાં શું થયું? નન ઓફ વિચ કમિટીઝ વિથ રોટેટિંગ મેમ્બર્સ કેન પ્રોવાઈડ. હવે કમિટીઓ જે અલગ અલગ બનાવી છે એની અંદર શું છે? મેમ્બરો પણ અલગ અલગ રીતે રોટેટ થતા હોય. તો મેમ્બરો જ્યારે રોટેટ થાય છે ત્યારે જવાબદારીઓ નક્કી થઈ શકે નહીં. અને કમિટી પણ એકથી વધારે છે, 5 જેટલી સુપ્રીમ કોર્ટમાં છે, ડિસ્ટ્રિક્ટ લેવલે અલગ છે, હાઈકોર્ટ લેવલે અલગ છે. તો આ રીતે એઆઈના માળખામાં જે અલગ અલગ વસ્તુઓ છે એને લઈને લેખકે આ આર્ટિકલમાં સમસ્યાગત એને જણાવ્યું છે. હવે આગળ જે ફકરો છે એમાં 2 બાબતો મહત્ત્વની હતી. એમાં એકની આપણે વાત કરી ઇન્સ્ટિટ્યુશનની. હવે બીજી વાત છે કે સ્ટાન્ડર્ડ્સ, બરાબર, ધોરણો નક્કી કરવા પડે.
જ્યારે ભારતે પોતાની પેમેન્ટ સિસ્ટમ બનાવી યુપીઆઈ, ત્યારે એને એક એવો નિર્ણય લીધો જેણે બધું જ બદલી નાખ્યું. અને એ શું હતું, તો એ સ્ટાન્ડર્ડ્સને બજારથી અલગ રાખ્યા. બરાબર. એનપીસીઆઈ, આપણને ખબર છે કે એનપીસીઆઈ એ યુપીઆઈ માટે નિયમો બનાવ્યા પછી, સ્પેસિફિક ફોર યુપીઆઈ માટે ત્યાં એને નિયમો બનાવ્યા પછી એ ત્યાંથી પાછળ હટી ગયું. બરાબર. પછી એનપીસીઆઈનો કોઈ રોલ નહીં, બિકોઝ એને નક્કી કરી નાખે આ સ્ટાન્ડર્ડ ઉપર ચાલશે, પછી કોઈ સંસ્થાની ત્યાં જરૂર પડે નહીં. ઇટ ડિડન્ટ બિલ્ડ ફોનપે, ગૂગલ પે, ધ માર્કેટ ડીડ. બરાબર. પછી કંઈ એનપીસીઆઈએ કોઈ ફોનપે કે ગૂગલ પે બનાવ્યા નહીં. આ બધું કોને કર્યું? માર્કેટે કર્યું. જો માર્કેટે ભલે કર્યું, પણ એને નિયમો યુપીઆઈ માટે સ્ટાન્ડર્ડ એનપીસીઆઈએ બનાવી દીધા, એ જ ફોલો કર્યા. હવે એટલે માટે નિયમો, જ સ્ટાન્ડર્ડ વોઝ શેડ એન્ડ ઇનોવેશન હેપન અરાઉન્ડ ઇટ. એટલે સ્ટાન્ડર્ડ જે છે એ બધા માટે સમાન રહ્યા. એની આજુબાજુ નવી નવી પેમેન્ટ સિસ્ટમો બની, પરંતુ નિયમો બધા માટે સરખા હતા. હવે આ જ વસ્તુ લેખક કહે છે ઇન્ડિયાની કોર્ટરૂમ માટે પણ આ વસ્તુ લાગુ પડી શકે જ્યારે એઆઈની વાત છે ત્યારે. એટલે અત્યારે જે કોર્ટ છે એ શું ડ્રાફ્ટ રેગ્યુલેશન બનાવવા જઈ રહી છે એઆઈ માટે. એના માટેનો એક સજેશન કે શું શું હોવું જોઈએ એ તરફનો આ આર્ટિકલ છે. તો અહીંયા અંતે કહેવામાં આવ્યું છે હવે કે જે ડ્રાફ્ટ રેગ્યુલેશન જે બનાવવા જઈ રહ્યા છે એમાં અદાલતમાં એઆઈ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે કોણ મંજૂરી આપશે અને કેવી રીતે આપશે એ એક પ્રશ્ન છે. તેમાં એ સ્પષ્ટ નથી કે મંજૂરી મેળવવા માટે કોઈ સિસ્ટમે કઈ ગુણવત્તા સાબિત કરવી પડશે. વોટ દે ડુ નોટ એસ્ટાબ્લિશ ઇઝ વોટ એની સિસ્ટમ મસ્ટ એકચ્યુઅલી ડેમોન્સ્ટ્રેટ ટુ અર્ન ધેટ અપ્રુવલ. બરાબર. તો આ વસ્તુ નક્કી થઈ નથી, કે સ્પષ્ટ નથી થયું કે મંજૂરી મેળવવા માટે કોઈ પણ સિસ્ટમે કઈ ગુણવત્તા સાબિત કરવી પડશે. આ કોઈ નાની ખાલી જગ્યા નથી. બરાબર. આ કોઈ માઇનોર ગેપ નથી. તેમાં એ સ્પષ્ટ નથી કે કોઈ પણ સપોઝ કે હવે કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપની છે. બરાબર. બિફોર ફાર્માસ્યુટિકલ કંપની કેન સેલ ધ ડ્રગ ઇન ઇન્ડિયા. કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપની ભારતમાં દવા વેચે તે પહેલાં તેના ઉત્પાદનને આંતરરાષ્ટ્રીય ધોરણોની ગુણવત્તા પૂરી પાડવી પડે. તો જેમ ફાર્માસ્યુટિકલ કંપની છે એ રીતે હવે ગુજરાતની અદાલતમાં એટલે કોર્ટરૂમમાં જ્યારે એઆઈ માટે આવી રીતની કોઈ કંપની બનાવવાની છે, કોઈ ઇન્સ્ટિટ્યુશન્સ આપવાની છે, ત્યારે લેખક એવું કહે છે કે કોઈ સ્ટાન્ડર્ડ, કોઈ ઇક્વિવેલન્ટ સ્ટાન્ડર્ડ આવા બનાવવામાં આવ્યા નથી. સિસ્ટમે શું સ્પષ્ટતા આપવી પડશે, કોને આપવી પડશે, બરાબર, આ બધું હજી કંઈ નક્કી થયું નથી. જામીન જેવા, જેમ કે કોર્ટમાં શું થાય, વોટ એરર રેઝ ઇઝ એક્સેપ્ટેબલ ઇન બેઇલ મેટર વર્સિસ શેડ્યુલિંગ ટાસ્ક. તો જામીન જેવા સંવેદનશીલ કેસમાં સામાન્ય જે શેડ્યુલ છે એમાં પણ જો કંઈ અંતર રહી જાય, એ ગોઠવવામાં ભૂલ રહી જાય કે શેડ્યુલ કરવામાં કોઈ ભૂલ થાય, તો એમાં કેટલો રેશિયો સ્વીકાર્ય ગણાય, એરરનો કેટલો રેશિયો સ્વીકાર્ય ગણાશે, આવું કંઈ હજી નક્કી થયું નથી. આ સિસ્ટમ જે છે એક નવી છે. હવે એ સિસ્ટમને શીખવા માટેનો ડેટા ક્યાંથી આવશે? વેર ડઝ ટ્રેનિંગ ડેટા કમ ફ્રોમ? એઆઈ ડેટા છે એ ક્યાંથી આવશે? ટ્રેનિંગનો ડેટા ક્યાંથી આવશે? ત્યાર પછી જો આ સવાલોના જવાબ આપણે અગાઉથી નક્કી ન કરીએ તો ભારત માટે જે 25 હાઈકોર્ટ છે એ 25 હાઈકોર્ટે પોતાની રીતે નક્કી કરવું પડશે કે પછી આ એઆઈ સિસ્ટમ છે એ યોગ્ય છે કે નહીં, એ સ્વીકાર્ય છે કે નહીં. તો એઆઈ સિસ્ટમ લાવતા પહેલાં જુઓ કોર્ટરૂમમાં કેટલા બધા પ્રશ્નો છે. અને અત્યારે આપણે એઆઈ જે એડમિનિસ્ટ્રેશનમાં ઉપયોગ કરી રહ્યા છીએ ત્યારે સૌથી મોટી વસ્તુ શું આવે છે? લેખક અહીંયા કહે છે એ રીતે અકાઉન્ટેબિલિટી. અકાઉન્ટેબિલિટી કોની? હવે કેવું છે કે હું જ્યાં કામ કરું છું ત્યાં એવું થયું કે એક કેસમાં હાઈકોર્ટમાં જવાનું નક્કી થયું. તો જે તે ઓફિસરે શું કરેલું કે એ આન્સર છે જે કોર્ટમાં પ્રેઝન્ટ કરવાનો હતો એમાં એઆઈનો ઉપયોગ કરેલો, અને જજને ખબર પડી ગઈ કે આ એઆઈનું વર્ઝન છે. તો એમને ઓન ધ સ્પોટ તો ઠપકો આપ્યો જ આપ્યો, પરંતુ એ ત્યારે પૂછ્યું કે આ રીતનું તમે અહીંયા રિપ્રેઝન્ટ કરો છો, શું તમે આ વાંચ્યું છે, આમાં શું છે એ. બીજું કે જો તમે આમાં જે હવે વોટ એવર એઆઈ ટૂલનો એમને ઉપયોગ કર્યો હશે, એ એઆઈ ટૂલે જે કોર્ટના પુરાવા, એમાં જે કોર્ટ કેસના પુરાવા લીધા, એકચ્યુઅલી એવા કોર્ટ કેસ બન્યા જ નહોતા. તો અહીંયા શું થાય? આ જવાબદારી કોની?
તમને એઆઈ ટૂલે લખીને આપી દીધું ને તમે વેરીફાઈ ના કર્યું, વાંચી તો લીધું પણ એને વેરીફાઈ ન કર્યું, રીડ બટ વેરીફાઈ. તો આ વેરીફાઈ કરવું જરૂરી છે કે એ આપે છે એ સાચું છે કે નહીં. ઘણી વખત જોજો આ ચેટ જીપીટી કે જેમિનાઈ વગેરેથી અત્યારે સ્ટુડન્ટ શું કરતા હોય કે પોતાના આન્સર પ્રિપેર કરતા હોય, પરંતુ શું એ ડેટા આપે છે એ સાચો છે કે નહીં એ વેરીફાઈ કરો છો? ના, એ જે આપે એ સાચું એવું માની લેવાનું. જો એ આટલી મોટી ભૂલો કરતી હોય જ્યારે કોર્ટના બાબતમાં લેંગ્વેજ મોડ્યુલ, તો આપણા આન્સર માટે તો એ ક્યાંય જવાબદાર નથી. તો આ વસ્તુ છે કે અકાઉન્ટેબિલિટી કોની આ કેસમાં? આવો રિયલ ચલો મેં તો તમને આ રિયલ બનેલી સિચ્યુએશન કીધી, એટલા માટે આવા આર્ટિકલ છે કે જ્યાં આવી એઆઈ સિસ્ટમ અત્યારે હાઈકોર્ટમાં લઈ આવવાની છે, ત્યારે જે ડિમાન્ડ થાય છે એ શું છે? અકાઉન્ટેબિલિટીની છે. એક કાયમી પરમેનન્ટ સંસ્થાની બનાવવી પડે. અને હજી એઆઈ સિસ્ટમ તો ઉભરી રહી છે, બરાબર, કોર્ટરૂમમાં. તો ન્યાય ક્ષેત્ર હવે આગળ લેખક કહે છે કે ટેકનિકલ કેપેસિટી પણ શું હોય છે? બીજું, ન્યાયતંત્રમાં ટેકનિકલ ક્ષમતા પણ અલગ અલગ હોવાના કારણે અત્યારે દરેકના જવાબો આપણે પૂછીએ કે 25 હાઈકોર્ટમાં પોતાની રીતે એઆઈ સિસ્ટમ લાગુ થશે કે શું થશે, તો આના જવાબો દરેકના અલગ અલગ જ હશે. અને પરિણામ શું આવશે? પરિણામ એ આવશે કે આના કારણે રિઝલ્ટ ઇઝ ઇનકન્સિસ્ટન્ટ અપ્રુવલ એન્ડ ઇનકન્સિસ્ટન્ટ જસ્ટિસ. તો અલગ અલગ મંજૂરીઓ મેળવવી પડશે અને આના કારણે ન્યાયમાં અગેઇન શું થાય? વિલંબ થાય અને અસંગતતા પણ જોવામાં મળે. તો જે સંસ્થાઓ સાધનો ખરીદતી હોય એઆઈ માટેના, તે જ સંસ્થા શું નક્કી ન કરી શકે? એના માટેના જે સ્ટાન્ડર્ડ્સ છે એ નક્કી ન કરી શકે. મતલબ કે એઆઈના જે ટૂલ્સ જે ડેવલપ કરે છે એ ક્યારે એના સ્ટાન્ડર્ડ્સ નક્કી ન કરે, અથવા તો ખરીદી કરે છે એ સ્ટાન્ડર્ડ્સ નક્કી ન કરી શકે. ડ્રાફ્ટ નિયમો માટે પહેલેથી જ એઆઈ માટે એક શું બનાવવું પડે? કોર એઆઈ, યાની એક રિસર્ચ સેન્ટર બનાવવું પડે. સેન્ટર ફોર રિસર્ચ એન્ડ એક્સલન્સ ઓન એઆઈ આ બનાવવું પડે. ઇટ શુડ સેટ અપ ન્યુટ્રલ બોડી, નો સ્ટેક ઇન વિચ વેન્ડર વિન્સ, નો પ્રોક્યુરમેન્ટ બજેટ ટુ ડિફેન્ડ. એટલે આ જે કોર એઆઈ હશે એક નિષ્પક્ષ સંસ્થા હશે અને એક કોઈ પણ કંપની જીતે કે ખરીદીના બજેટ આને મળે એની સાથે એને કંઈ ન લેવા દેવા હોય એવી ન્યુટ્રલ સંસ્થા આપણે બનાવવી પડે. તો ખરીદીનું કામ કોઈ કાયમી ટેકનિકલ સંસ્થાએ કરવું જોઈએ. તો આજે ખરીદી મતલબ કે અહીંયાથી આ પ્રોજેક્ટ એઆઈ પ્રોજેક્ટ જેને મળે એ સંસ્થા કેવી હોવી જોઈએ? કાયમી હોવી જોઈએ. અને ન્યાયિક સમિતિએ આની શું કરવી જોઈએ? મંજૂરી આની કોઈ જ્યુડિશિયલ કમિટી આપશે. જેમ એનપીસીઆઈ પછી પાછળ ખસી ગયું, તેમ આ કોર એઆઈની સાચી સફળતા એમાં જ છે કે જે રેફરીની ભૂમિકા ભજવે અને પછી આ કોર એઆઈ ત્યાંથી શું થઈ જાય? પાછળ ખસી જાય. મતલબ કે આ કોર એઆઈનું કામ જ એક સ્ટાન્ડર્ડ બનાવવાનું, બરાબર, અને ન્યુટ્રલ સંસ્થા તરીકે આ પ્રોજેક્ટ એઆઈ પ્રોજેક્ટ છે એ કઈ કાયમી સંસ્થાને આપવો જોઈએ એ નક્કી કરવાનું. જેમ એનપીસીઆઈએ યુઆઈડીએમાં કર્યું એ જ રીતે, બરાબર, આધારમાં કર્યું એ રીતે. તો આ રીતે સુપ્રીમ કોર્ટમાં એવા મજબૂત ફાઉન્ડેશન અત્યારે નાખવાની જરૂર પડશે કે જે માત્ર આજના એઆઈ માટે નહીં પરંતુ ભવિષ્યમાં આવનારી કોઈ પણ ટેકનોલોજી માટે એ મૂળભૂત ભૂમિકા નિભાવી શકે. તો આ હતો આપણો આર્ટિકલ, કે આ આર્ટિકલ છે એ આપણને કહે છે કે આ એજ ન્યૂ એજ યાની એઆઈ એજ, એઆઈનો જે એજ છે કોર્ટરૂમમાં એનાથી શું બદલાવ આવશે. તો મૂળ વાત અહીંયા એક એ હતી આપણે આમાંથી શીખવાની કે એક કોઈ પરમેનન્ટ, બરાબર, એક કોર્ટ કમિટી આની માટે રચાવી જોઈએ. જે પણ કંપનીને આ પ્રોજેક્ટ મળે, બરાબર, એ કાયમી રહેવી જોઈએ, બરાબર. બીજું, ટ્રેનિંગ મોડ્યુલનો પ્રશ્ન હતો, બરાબર, કે એઆઈ ડેટાને ટ્રેન કઈ રીતે કરવા, આ બાબતે કંઈક રિસર્ચ સંશોધન થવું જોઈએ. ચોથી બાબત શું હતી કે જે પણ આપણું આખું જે માળખું છે આ રીતે ઉપર સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ, આના માટે એક ઇન્ટિગ્રેટેડ, બરાબર,
જેમ UAIDA, બરાબર, આધાર ઓથેન્ટિફિકેશનની જે ઓથોરિટી છે, એવી એક સિંગલ ઓથોરિટી હોવી જોઈએ. પાંચમી વસ્તુ આપણે આમાંથી નક્કી એ શીખ્યા કે કોર AI, બરાબર, આ શું છે? સેન્ટર ઓફ એક્સલન્સ. શેના માટેનું? તો AI માટેના રિસર્ચનું, બરાબર. આ બનશે, આ કેવી હશે? તો તટસ્થ સંસ્થા હશે. એ શું કરશે? પ્રોજેક્ટ આપશે, એની વેલ્યુ નક્કી કરશે, ન્યુટ્રલ. અને આ એવી કંપની આવશે જે કેવી? પરમેનન્ટ હોય. પછી આ નાબૂદ થઈ જશે. જેમ NPCI છે, એ એક સ્ટાન્ડર્ડ ધોરણો બનાવી અને એને UPI ને સિલેક્ટ કર્યું અને પછી ખસી ગયું, પછી એને માર્કેટ ફ્રીડમ પર છોડ્યું. તો આ રીતે આ કોર AI પણ કામ આ રીતે કરે. તો આ વસ્તુ આટલી આપણે કે હવે જે નવા ડ્રાફ્ટ નિયમો છે એમાં આ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ. એ રીતનો આ ન્યૂ એજ કોર્ટરૂમનો આર્ટિકલ હતો. હવે આપણે જોઈએ કે 1990 પછી આપણી ફોરેન ડિપ્લોમસી છે એમાં શું બદલાવ આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ એ રીતે કે 1991 પછી આપણે શું થયું? LPG રિફોર્મ લઈ આવ્યા, બરાબર. હવે LPG રિફોર્મના કારણે શું થયું છે કે આપણે દરેક ક્ષેત્રમાં શું થયું? બદલાવ લાવ્યા છીએ. એ ઇકોનોમીનું ક્ષેત્ર હોય, સમાજનું ક્ષેત્ર હોય, ટેકનોલોજીનું ક્ષેત્ર હોય કે પછી ફોરેન ડિપ્લોમસીની વાત હોય, દરેક ક્ષેત્રમાં LPG રિફોર્મના કારણે બદલાવ આવ્યા છે. હવે આ આર્ટિકલની શરૂઆત થાય છે ત્યાં લેખક વાત કરે છે કે ઇતિહાસની સરખામણી કરતી વખતે હંમેશા સાવચેતી રાખવી જોઈએ, બરાબર. આપણે કોશન્સ, સાવચેતી રાખવી જોઈએ ઇતિહાસની સરખામણી કરતી વખતે. તેમ છતાં 1991માં ભારતે વિદેશ નીતિના પડકારોનો સામનો કર્યો હતો. આ જે ઈરાન યુક્રેનનું જે યુદ્ધ થયું છે એના કારણે પણ જે પડકારો ઊભા થયા છે એમાં શું? ઘણી બધી સિમિલારિટી આપણને જોવા મળે છે. તો આ બંને યુદ્ધો, એક રશિયા યુક્રેનનું યુદ્ધ હતું, પછી ઈરાન, USA અને ઇઝરાયલ સાથેનું યુદ્ધ છે. તો આમાં જે વિદેશ નીતિના પડકારો આપણને જોવા મળે છે તો એ વખતે પણ હતા, એવા કદાચ ઇતિહાસમાં પહેલાં પણ સર્જાયા હતા, એવા જ અત્યારે સર્જાઈ રહ્યા છે. આગળ લેખક કહે છે કે સાયમલ્ટેનિયસલી અપહિલ્સ, બરાબર. તો 1991માં મધ્ય પૂર્વ અને યુરોપમાં એક સાથે થયેલા હલચલો, ભારતના આર્થિક અને વ્યૂહાત્મક જે આઈડિયાઝ હતા એ વખતના, જે આપણા અઝમ્પશન હતા, અંદાજો હતા, એને શું કર્યું છે? તોડી નાખ્યા છે. એ અત્યારે શેટર્ડ થયેલા છે. આજે જોવા જઈએ તો આ બંને દેશો ફરીથી દિલ્હીને એવા સ્ટ્રેટેજિક પાયા પર પુનર્વિચાર કરવા માટે મજબૂર કરી રહ્યા છે. તો અત્યારે દિલ્હી છે એની નેશનલ સ્ટ્રેટેજી હતી, એનું જે ફાઉન્ડેશન હતું એને કમ્પેલ કરે છે કે ફરી આ બાબતે વિચારવું પડશે. આગળ લેખક કહે છે કે ઇરાક ઇન્વેશન ઓફ કુવૈત ઇન ઓગસ્ટ 1990, ઓગસ્ટ 1990માં ઇરાક દ્વારા જે કુવૈત પર હુમલો કરવામાં આવ્યો, આક્રમણ કરવામાં આવ્યું અને સદ્દામ હુસેનને હટાવવા માટે અમેરિકાના નેતૃત્વમાં જે આખું યુદ્ધ થયું એના કારણે શું થયું? ઓઇલના ભાવ છે એ આસમાને પહોંચી ગયા. હવે વિદેશથી આવતા નાણાકીય વ્યવહારો એ વખતે અટકી ગયા, બરાબર. ભારત ઉપર શું થયું? બેલેન્સ ઓફ પેમેન્ટની ક્રાઇસિસ આવી અને વધારે ગંભીર બની ગઈ. થોડા જ મહિનાઓમાં અહીંયા શું કર્યું? કોલ્ડ વોર, સોવિયત યુનિયનનું કોલ્ડ વોર છે એ દરમિયાન ભારતની વિદેશ નીતિનો મુખ્ય જે આધાર સ્તંભ હતો તેનું શું થઈ ગયું? પતન થઈ ગયું. તો ટ્વિન શોક આ વખતે આ બંને આંચકાઓએ ભારતને પોતાની અર્થવ્યવસ્થા સુધારવા માટે મજબૂર કરી દીધું અને ભારતે હવે શું કર્યું? ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ વધારવામાં, દુનિયામાં પોતાનું સ્થાન ફરીથી ફરીથી કઈ રીતે એને ઉપર લાવવું પડશે આના માટે રીથિંક, પુનર્વિચાર કરવા માટે ભારતને મજબૂર કર્યું આ બંને આંચકાઓએ. હવે જુઓ, આજની પરિસ્થિતિ કંઈક સ્તરે અલગ છે અને એ છે કે એ અંડરલાઇન કરે છે કે પણ જે પડકારો છે એ આજે પણ સેમ છે. પરિસ્થિતિ અલગ છે, પડકાર સેમ છે. 28 ફેબ્રુઆરીના રોજ
ઈરાનના સર્વોચ્ચ નેતાની હત્યા થતાં આ યુદ્ધ શરૂ થયું. યુદ્ધે શું કરી દીધું કે આપણો નેવિગેશન અને એનર્જીનો કોસ્ટ છે એ વધારી દીધો. સમુદ્ર ધુનીમાંથી જે આપણી અવરજવર હતી એને અટકાવી દીધી. મધ્ય પૂર્વ જે મિડલ ઇસ્ટ પર જે ભારતની નિર્ભરતા કેટલી બધી છે એને ઉજાગર કરી દીધી. બરાબર. હવે જુઓ, ધ રિલીફ ઇન દિલ્હી આફ્ટર વોશિંગ્ટન એન્ડ તહેરાન સાઇન MOU સ્ટેન્ડિંગ, જે જૂનમાં જે MOU સાઇન થયા એના કારણે શું થયું, દિલ્હીમાં થોડી ઘણી રાહત તો અનુભવાઈ છે. અને પરંતુ આ રાહત છે એ આપણે વધારે લાંબી ટકી ના શકી, કારણ કે સંઘર્ષ ફરી પાછો શરૂ થઈ ગયો. એક બાજુ યુરોપમાં યુક્રેન યુદ્ધે કોઈ ઉકેલ વિના, આજે યુક્રેનનો પણ હજી કોઈ, આ યુક્રેન વોર છે ને એમાં હજી કોઈ ઉકેલ આવ્યો નથી. બરાબર. એટલે યુક્રેન વોર પણ પોતાના 5મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. હવે 1991ની જેમ રશિયા ફરી કેવું થઈ રહ્યું છે. હવે એ વખતે જુઓ, રશિયા 1991માં કોલ્ડ વોરના કારણે આખું ફ્રેગમેન્ટ થઈ ગયું, વિખેરાઈ ગયું. પરંતુ આ વખતે રશિયા છે ને બહુ મજબૂત છે. એટલે 1991ની જેમ સોવિયત યુનિયન છે ને આ વખતે ડિસઇન્ટિગ્રેટ નથી થવાનું, મતલબ અલગ અલગ વિખેરાઈ નથી જવાનું બધા દેશોમાં. બટ જે આ પ્રોલોંગ્ડ વોર જે થઈ રહ્યું છે, લાંબુ જે યુદ્ધ ખેંચાયું છે, એના કારણે યુદ્ધનો ખર્ચો ખૂબ વધી રહ્યો છે. રશિયાના દેશી વિદેશી જે ભવિષ્ય વિશે અત્યારે રશિયામાં પણ નવા નવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ઇન્ડિયા ઇઝ મચ બેટર પ્લેસ ટુ મેનેજ ધ શોક દેન ઇટ વોઝ ઇન 1999. ભારત 1991ની સરખામણીમાં આ વખતે આજે પણ યુદ્ધના કારણે જે આંચકાઓ, એક ભય ઊભો થઈ રહ્યો છે, એને ડીલ કરવામાં ઘણી સારી સ્થિતિમાં છે. કેમ? ભારત પાસે એક તો ઇકોનોમી સ્ટ્રોંગ છે, આપણું જે કૂટનીતિ છે, બરાબર, દુનિયા સાથેનું અત્યારે રાજદ્વારી જોડાણ છે એ પણ વધારે મજબૂત છે. અને બીજું આપણી પાસે શું છે, વ્યાપક ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ, આંતરરાષ્ટ્રીય ભાગીદારી પણ આપણી વધારે મજબૂત છે. યેટ ઇટ્સ exposure to the world and the resulting vulnerabilities are greater. છતાં પણ આપણે અત્યારે શું છે, દુનિયા સાથેનું જે જોડાણ જેટલું મજબૂત છે એનાથી બીજી બાજુ જોખમો પણ વધી રહ્યા છે. હવે જુઓ, અમેરિકાની પોલિસી છે, બરાબર, તો એ આ જોખમને વધુ વધારી રહી છે, ઇન્ટેન્સિફાઈ કરી રહી છે આપણી આ વલ્નરેબિલિટી જે છે. ધ સેક્શન legislation associated with the late Senator Lindsey Graham is proposing massive punitive tariff against China. હવે જુઓ, દિવંગત સેનેટર, બરોબર, કોણ? તો લેટ એટલે એક અનુભવી વ્યક્તિ છે, સેનેટર છે લિન્ડસે ગ્રાહમ. તો આ ગ્રેહમ સાથે રશિયન આપણે તેલ ત્યાંથી ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ, બરોબર. તો ભારત, ચીન, અન્ય દેશો ઉપર અત્યારે યુએસના જે આ વ્યક્તિ છે એ શું કરી રહ્યા છે, ટેરિફ લગાવીને પ્રતિબંધો મૂકી રહ્યા છે. તો આવો હજી પ્રસ્તાવ ફરીથી મૂકવામાં આવી રહ્યો છે કે આ ચીન છે, ઇન્ડિયા છે, આ લોકો રશિયા પાસેથી જે તેલ ખરીદે છે તો એમની ઉપર ટેરિફ લગાવો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ કાયદાનો વિસ્તાર કરી દીધો છે, આ કાયદો લાગુ કરી દીધો છે. અને એમાં હવે શું કરી રહ્યું છે ખબર છે કે આ લોકો ઇન્ડિયા અને ચાઇના વગેરે છે એ રશિયન ઓઇલ તો ખરીદે છે, પણ સાથે ઈરાનિયન ઓઇલ બી ખરીદે છે. તો ઈરાનને પણ સામેલ કરી દો, અને જો ઈરાન પાસેથી ઓઇલ ખરીદશો તો પણ તમારા ઉપર ટ્રેડ ટેરિફ લગાવવામાં આવશે. તો આ રીતની અત્યારે યુએસ પોતાની પોલિસી અપનાવી રહ્યું છે. જો કે કોંગ્રેસ છે એ આ પોલિસીને કોર્ટમાં સ્વીકારશે કે નહીં, અને સંસદમાં સ્વીકારશે કે નહીં એ વસ્તુ અલગ છે, પરંતુ ભારતની જે એનર્જી ડિપ્લોમસી છે એની ઉપર તો અત્યારે દબાણ છે અને છે. હવે આગળ લેખક કહે છે કે ઇન ઇન્ડિયન ગવર્મેન્ટ હેઝ શોન કન્સિડરેબલ ફ્લેક્સિબિલિટી ઇન નેવિગેટિંગ ધીસ પ્રેશર સો ફાર. અત્યાર સુધીમાં ભારત સરકારે આ દબાણો વચ્ચે સારો તાલમેલ જાળવ્યો છે, પરંતુ આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધારે અઘરી બની શકે છે. બટ ઇટ કુડ બી ગેટ થિકર ઇન ધ ડેઝ અહેડ. એઝ ઇન 1999, 1991માં શું થયું, જેમ સરકાર એની આજુબાજુમાં જે વિદેશ નીતિઓની ચર્ચા ચાલતી હતી એના કરતાં અત્યારે વધારે આપણે કેવા દેખાઈએ છીએ, ફ્લેક્સિબલ, વધારે પ્રેગ્મેટિક અપ્રોચ આપણો અત્યારે 1991 કરતાં દેખાઈ રહ્યો છે. તો
હવે જુઓ, આગળ લેખક કહે છે કે વેન સદ્દામ ઇન્વેડેડ કુવૈત, તો જ્યારે સદ્દામે કુવૈત પર આક્રમણ કર્યું ત્યારે ભારતની સત્તાવાર સ્થિતિ જે વિરોધાભાસોની સમસ્યાઓમાં ફસાઈ ગઈ હતી અને આના કારણે મોટી સંખ્યામાં એ વખતે ભારતીયોને શું હતા, પરત લાવવા પડે એવું હતું. ઈરાક જોડે, અરબ દેશો સાથે આપણા સંબંધો આપણે ઓલરેડી સાચવવાના હતા અને ઇન્ડિયન લોકો ત્યાં જે હતા એમને ઇવેક્યુએટ કરવાના હતા ત્યાંથી. આગળ બીજું શું હતું, અને કુવૈત છે એની સોવરેનિટી ભંગ થઈ જાય તો એનો આન્સર દુનિયા સામે શું હોય, તો અમેરિકાની જે સૈન્ય તાકાત સાથે એનો એ વખતે પણ તાલમેલ બેસાડવાનો હતો. ધ ગવર્મેન્ટ્સ કોન્ટ્રાડિક્ટરી મેન્યુઅર્સ, બરોબર, અને આ વખતે ઇન્ક્લુડિંગ ફોરેન મિનિસ્ટર આપણા એ વખતે હતા, કોણ, તો આઈ.કે. ગુજરાલ, બરોબર. આમને શું કર્યું હતું, તો વિદેશ મંત્રી આઈ.કે. ગુજરાલે એ વખતે સદ્દામ જે હતા એમની સાથે અને અમેરિકી લશ્કરોના જે વિમાનો ત્યાં આવતા હતા એમાં એ પણ જે પણ કોઈ વિમાનો ત્યાં આવે, હવે વિમાન ત્યાં આવી ગયું છે, હવે એ ત્યાં એને ઈંધણની તો જરૂર પડશે, તો ફ્યુઅલ આપવું પડે. આ બાબતોમાં સરકાર પર ઘણા બધા એ વખતે પ્રેશર આવતા હતા કે તો વિદેશ મંત્રી આઈ.કે. ગુજરાલ દ્વારા સદ્દામને એ વખતે સપોર્ટ કરવો, તો આ એક વિવાદનો મુદ્દો તો હતો. પરંતુ 1991માં દેશની અંદર જે વ્યૂહાત્મક સમજ જે હતી આપણા દેશની, એ કેવી, એટલી સ્ટ્રેટેજિક નહોતી જે અત્યારે છે, એટલી રિયાલિસ્ટિક પણ નહોતી, અને એના સ્ટ્રેટેજિક કોન્સેશન્સ છે ડોમેસ્ટિક સ્તરે 1991માં એ વાસ્તવિક નહોતા. તો રાજકીય અને વિદેશ નીતિ, બરોબર, એટલે આપણા અહીંયાનું જે પોલિટિકલ બેકગ્રાઉન્ડ છે અને ફોરેન ડિપ્લોમસી છે એ મોટા ભાગે એ વખતે શું હતું, લાર્જ સેક્શન ઓફ પોલિટિકલ એન્ડ ફોરેન પોલિસી એસ્ટાબ્લિશમેન્ટ સિમ્પેથાઇઝ ઇનસેન્સિટિવલી વિથ સદ્દામ. તો એ વખતે આપણે શું કર્યું, સદ્દામ પ્રત્યે સહાનુભૂતિ રાખી હતી, આપણે સદ્દામના પક્ષે ઊભા રહ્યા હતા. આઈ.કે. ગુજરાલે પણ સદ્દામને શું કર્યું હતું, એ વખતે મતલબ એનો સપોર્ટ કર્યો હતો આપણા જે ફોરેન મિનિસ્ટર હતા. તો આ માટે જોઈએ તો ભારતને લાંબા સમયથી મિત્ર ગણવામાં આવતો હતો, બરોબર. તો અમેરિકા સામેનો આ જે તેનો સંઘર્ષ હતો એ સરખામણીમાં એક સ્વતંત્ર દેશ પર તેણે કરેલા કબજાને ઓછું ગંભીર માનવામાં આવતું હતું એ સમયે, બરોબર. હવે સોવિયતની જે કટોકટી છે, સોવિયત જે ક્રાઇસિસ આવ્યું એની સામે ભારતની પ્રતિક્રિયાઓ એ વખતે પણ કેવી હતી, આ પ્રકારની કન્ઝર્વેટિવ જ હતી. સોવિયત ક્રાઇસિસ વખતે ઇન્ડિયાનું જે રિએક્શન છે એ રિઝિડિટી ભર્યું જ હતું. હવે 1980નો દશકો છે, જુઓ, ત્યાં આવે છે મિખાઇલ ગોર્બાચોવ, બરોબર. તો આ મિખાઇલ ગોર્બાચોવે એને જે સુધારા કર્યા એનાથી એ વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ કે જૂની જે યુએસએસઆરની સિસ્ટમ હતી એ હવે લાંબો સમય ટકશે નહીં. 1980ની વાત છે. તેમ છતાં દિલ્હીની વિદેશ નીતિમાં એ વખતે પશ્ચિમી દેશો સાથે વધારે સમજૂતી, વધારે નજીકથી જોડાવા માટે એમની જે મિખાઇલ ગોર્બાચોવે જે વેસ્ટર્ન કન્ટ્રીઝ સાથે એમના સંબંધો સ્થાપ્યા એની ભારતીય વિદેશ નીતિએ ટીકા કરી હતી. હવે ઓગસ્ટ 1991માં ધેર વોઝ અ બેરલી કન્સીલ્ડ પોલિટિકલ ગ્લી ઇન પાર્ટ ઓફ દિલ્હી. તો ઓગસ્ટ 1991માં જ્યારે સામ્યવાદી કટ્ટરપંથીઓ આ સત્તા પલટો કરવા માટે એ વખતે આગળ આવ્યા ત્યારે દિલ્હીના કેટલાક વર્તુળોમાં અંદરખાને પોલિટિકલ ગ્લી, ક્યાંક અંદરખાને કન્સીલ્ડ રીતે, બરોબર, છુપી રીતે શું થયું હતું, તો એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો આ પ્રયાસ પણ શું થયો, 3 દિવસમાં નિષ્ફળ ગયો અને ડિસેમ્બરમાં સોવિયત યુનિયન છે એ ડિસઅપિયર થઈ ગયું. સોવિયત યુનિયન રહ્યું નહીં. પરંતુ અત્યારે શું થયું છે, ધ પ્રોટેગનિસ્ટ હેવ ચેન્જડ. જુઓ, આ પ્રયાસમાં અત્યારે પાત્રો બદલાયા છે પરંતુ માનસિકતા છે એ તો અત્યારે એની એ જ છે. તહેરાન, ઈરાન છે એના પ્રત્યેની સહાનુભૂતિ તેના શાસનના કારણે નહીં પરંતુ અમેરિકા સામેના તેના વિરોધના કારણે છે. અત્યારે આપણી જે સિમ્પથી છે તહેરાન જોડે બધાની, એ ઈરાન માટે નથી પરંતુ
અમેરિકા એની સામે ઊભું છે ને એટલા માટે. સદ્દામનું શાસન અને ઈરાનનું ધાર્મિક શાસન અત્યારે બંને અલગ છે, બરાબર. છતાં ભારતીય વિદેશ નીતિમાં જે ચહલપહલ છે અત્યારે એ શું છે, એ અમેરિકા વિરોધી પ્રતીકો તરીકે આપણને અત્યારે જોવામાં આવી રહ્યા છે. તો રશિયા અંગેની ચર્ચા પણ અત્યારે સેના પૂરતી સીમિત બની ગઈ છે, પુતિન પૂરતી. અને સોવિયત યુનિયનનો જે જૂનો આપણે એને સપોર્ટ કરતા હતા એની સાથે જે યાદો જોડાયેલી હતી એ બહુ મહત્ત્વની રહી નથી. હવે આનાથી અત્યારે તો રશિયાની આંતરિક મુશ્કેલીઓ વધી રહી છે. ચીન સાથે એના સંબંધો પણ બદલાઈ રહ્યા છે. પશ્ચિમ સાથે એ સુમેળ સાધવામાં વધારે કોશિયસ રહી રહ્યું છે. અને આ બધી જ જે એની મજબૂરીઓ છે એ અત્યારે આપણે એના ઉપર કોશિયસ, ભારતે પણ કોશિયસ રહેવું જોઈએ એવું લેખક કહે છે, બરાબર. કે આ જે ઇન્ટરનલ સ્ટ્રેઇન છે રશિયાના, તો ઇન્ડિયાનો ઇન્ટરેસ્ટ અહીંયા શું રહેશે કે આપણે આ બાબતે હવે થોડા વધારે કોશિયસ રહી અને આ બધી બાબતો છે એ નજરઅંદાજ ન થઈ જાય એ વસ્તુ જોવાની જરૂર છે. હવે ભારતના ઇન્ટરેસ્ટ છે, ભારતીય હિત શું છે, તો ભારતના હિતોની માંગ એ છે કે આપણે રશિયા સાથે, ઈરાન સાથે એના આંતરિક રાજકારણને સમજીને વર્તમાન જે સરકારો છે એની સાથે આપણે શું કર્યું છે, એક સોલિડરિટી છે એ જાહેર કરી છે. તેથી આના કારણે શું થયું, 1991માં જે આપણા સંબંધો આપણે જે રીતે વિકસાવતા હતા, તો 1991નો જે ફર્સ્ટ આપણને લેસન્સ અહીંયાથી જે મળ્યું કે કોઈ પણ સત્તા છે, સત્તાનું કોઈ પણ સમીકરણ છે ને એ ક્યારે કાયમી હોતું નથી. સપોઝ કે એ વખતે આપણે સદ્દામ હુસેનને સપોર્ટ કર્યો તો પણ એ જે સમીકરણ હતું એ કાયમી રહ્યું નહીં, એ વધારે વર્સ્ટ કન્ડિશનમાં આવતું ગયું. તો શું એ વખતે આપણો સપોર્ટ હતો એ કયા દ્રષ્ટિકોણથી હતો? 1980ના દશકામાં જ્યારે સોવિયત યુનિયન છે અને એ વખતેના જે પાર્ટનર હતા એ 1991માં સંપૂર્ણ નાશ પામ્યા. એ જે આખું સોવિયત યુનિયન હતું એ સ્ટેબલ સોવિયત યુનિયન ના રહ્યું. 1991માં શું થઈ ગયું, આખું ડિસઇન્ટિગ્રેટ થઈ ગયું. તો જે અનિશ્ચિતતા રહેલી છે, બરાબર, અનપ્રેડિક્ટેબિલિટી છે ઇન્ટરનેશનલ લેવલે, આંતરરાષ્ટ્રીય રાજકારણોમાં આ અનિશ્ચિતતા છે એ કોઈ એવું નથી કે આ હંમેશા રહેશે, બરાબર, અને એવું પણ નથી કે આ નહીં રહે. તો આવી એક સ્થિતિ છે કે આ અસ્થાયી પણ નથી, પરંતુ એક વસ્તુ છે કે અનસર્ટેનિટી અત્યારે જોઈએ તો આ પરમેનન્ટ ફીચર હોય એવું લાગી રહ્યું છે. ઇન્ડિયન સ્ટ્રેટેજિસ્ટે માટે ભારતની જે સ્ટ્રેટેજી છે એ એટલું તો એને ધ્યાન રાખવું જ પડશે કે આ અનિશ્ચિતતાઓ છે એની સાથે આપણે કઈ રીતે ડીલ કરવું. આ જે કોન્ટિન્યુટી છે, ડિસકોન્ટિન્યુટી એઝ અ કોન્ટિન્યુટી, બરાબર છે, આ અનિશ્ચિતતાઓ છે એ જે કાયમી ધોરણે ચાલવાની છે તો એના ઉપર આપણે વધારે ધ્યાન આપવાની જરૂર છે. આગળ લેખક કહે છે, ધ સેકન્ડ ઇઝ ધેટ ડિબેટ ઇટસેલ્ફ ઇઝ અ સ્ટ્રેટેજિક અસેટ. આ જે ચર્ચાઓ થઈ રહી છે, ખુલ્લી ચર્ચાઓ થઈ રહી છે, એ પણ એક વ્યૂહાત્મક સંપત્તિ જ છે. માત્ર એક જ વિચાર ઉપર અડીગ રહેવાવાળી વિદેશ નીતિની જે સિસ્ટમ છે એ ઘણીવાર શું થાય છે, આ રિજિડ આવી કન્સેશન્સ હોય ને એ મિસકન્વીનિયન્ટ કરે છે એની માટે કે આવનારી કોઈ પણ મુશ્કેલીઓ છે એને જાણી ન શકે. હવે ઇન્ડિયા છે, ઇન્ડિયા નીડ્સ સ્ટ્રોંગર એક્સપર્ટાઇઝ ઓન રશિયા, ઈરાન, સેન્ટ્રલ એશિયા એન્ડ ઇન્ટરનલ પોલિટિક્સ ઓફ ધ મિડલ ઇસ્ટ. તો ભારતે અત્યારે રશિયા, ઈરાન, મધ્ય એશિયા અને મધ્ય પૂર્વમાં જે આંતરિક રાજકારણ ચાલી રહ્યું છે એના પર ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે. ઇન્ડિયાએ બીજું શું, ભારત પાસે શું છે ખબર છે, ઇન્ડિયા નીડ્સ સસ્ટેન ઇન્વેસ્ટમેન્ટ મોર ધેન એવર ઇન અ લેંગ્વેજ, હિસ્ટ્રી અને રિજિયોનલ સ્પેશિયલાઇઝેશનમાં. ભારતે ભાષા, ઇતિહાસ અને પ્રાદેશિક જે વિશેષજ્ઞતા છે એમાં સતત રોકાણની જરૂર હવે કરવાની છે. એને ભારતે લેંગ્વેજ શીખવામાં, ઇતિહાસને જાણવામાં, પ્રાદેશિક વિશેષજ્ઞતા શું છે એ જાણવામાં અત્યારે વધારે રોકાણ કરવાની જરૂર છે. તેને એવી સંસ્થાઓની પણ જરૂર છે જે અલગ અલગ પરિસ્થિતિમાં વિચારી શકે અને વિરોધી જે આપણાથી અલગ જે જજમેન્ટ છે એ અભિપ્રાયોને પણ એની સાથે એન્કરેજ કરે, એ અભિપ્રાયોને એન્કરેજ કરીને એમાંથી નવું શીખી શકે. હવે ત્રીજો અને સૌથી મહત્ત્વનો પાર્ટ ભારતે શું શીખવાનો છે, તો
ભારતે ત્રીજું અને સૌથી મહત્વનું પાર્ટ એ શીખવાનું છે કે જે આ એક્સટર્નલ શોક્સ આવી રહ્યા છે અને જે મોટા ફેરફારો જે થઈ રહ્યા છે એ માત્ર શું ઇટ કેન નોટ બી મેનેજ બાય ડિપ્લોમસી અલોન. માત્ર વિદેશ નીતિથી જ આ વસ્તુ સેટલ થઈ જશે એવું નથી. 1991 પછી ભારતને જો કોઈએ બચાવ્યું હોય તો એ શું છે, આપણા આર્થિક ઇન્ટરનલ ઇકોનોમિક રિફોર્મ્સે આપણને બચાવ્યા છે. તો આ જે ડિપ્લોમસીનો રોલ છે, તો અહીંયા આન્સર આપણને એ મળે છે આજે કે સ્વીપિંગ ડોમેસ્ટિક રિફોર્મ ટુ કોપ અપ વિથ ચેન્જિંગ વર્લ્ડ. તો આપણે આપણા ઘરે જે સુધારા કરવા પડશે એ સૌથી મહત્ત્વના છે. તો આ બદલાતી દુનિયા સામે આપણી માટે એક રસ્તો છે કે આપણે દેશની અંદર મોટા પાયે સુધારા કરીએ અને આ સુધારા કરવાનો સમય આવી ગયો છે. તો જુઓ, 1991 પછી અત્યારે પરિસ્થિતિ એકદમ અલગ છે. એ સમયે આટલી બધી અનિશ્ચિતતા નહોતી અને આટલા બધા સ્ટેક હોલ્ડર જે બીજા અત્યારે રશિયા, ચાઇના, ઈરાન, મિડલ ઇસ્ટ બધા જ તમે જુઓ કેટલા પોતાની રીતે મજબૂત છે કે જે આ એક્સટર્નલ શોક સામે આટલા બધા અડગ રહીને ઊભા રહી શક્યા છે. તો ભારતે પણ ઇન્ટરનલી આટલું મજબૂત થવું પડશે અને આ દેશોના પોલિટિક્સને હવે વધારે આપણે અંદરથી જાણવા પડશે અને આ જાણ્યા પછી આપણે એની સાથે સંબંધોને વધારે પ્રેગ્મેટિક રીતે મજબૂત બનાવવા પડશે. અત્યારે આખું વિશ્વ એકબીજા ઉપર વધારે નિર્ભર થઈ ગયું છે અને યુએસની પોલિસી છે એ અત્યારે વધારે સંકુચિત થતી જાય છે. યુએસ પહેલાં કરતાં વધારે મજબૂત બન્યું છે. યુએસ ટેરિફ અત્યારે જુઓ કેટલું લગાવી રહ્યું છે અને એના કારણે યુએસને જે ફટકો પડે છે એના કારણે અન્ય દેશોને વધારે ફટકો પડે છે. અન્ય દેશોની મોંઘવારી, અન્ય દેશોના તેલ સંકટ વધી રહ્યા છે. પરંતુ આપણે ઇકોનોમિકલી રીતે પહેલાં કરતાં મજબૂત છીએ, પરંતુ અત્યારે હજી વધારે મજબૂત બનવાની જરૂર છે કારણ કે લેખકનું અલ્ટિમેટ કેવું એવું છે કે અનિશ્ચિતતાઓ વધવાની છે અને આ અનિશ્ચિતતાઓ પરમેનન્ટ બની જવાની છે. બરાબર. તો ભારતે પોતાની પ્રેગ્મેટિક ડિપ્લોમસીને ઇન્ટરનલ ઇકોનોમિક રિફોર્મ સાથે જોડીને આગળ વધવાની જરૂર છે. એ આ આર્ટિકલનો મૂળ જે કહેવાનો મુદ્દો છે એ આ છે. હવે આના પછી જે આર્ટિકલ છે એ આર્ટિકલ છે યોગેન્દ્ર યાદવનો અને એ આર્ટિકલની શરૂઆત થાય છે કે ધ રિઝાઇમ એન્ડ ધ સાયલેન્સ ઓફ ફન મેડ મી વન્ડર વેધર આઈ એમ કમ્પ્લીટલી ક્રેઝી ફોર કમ બેક બટ ટુડે ટુ સી ધ ડેમોક્રેટિક સ્પિરિટ વિચ હેઝ બીન સાયલેન્સ ફોર સો લોંગ કેમ બેક alive again, I feel whole again, even in a temporary. તો આનું વસ્તુ અહીંયા કહેવા એમ માગે છે કે અત્યારે જે શાસન છે અને અત્યારે જે રીતે મૌન પાળવામાં આવી રહ્યું છે એ મને વિચારવા મજબૂર કરે છે કે શું હું આમાં અત્યારે પાછો આવી ગયો છું, તો આ શું હું ગાંડો થઈ ગયો છું? પણ આજે લાંબા સમયથી જે ડેમોક્રેસી દબાઈ ગઈ હતી અને એ આજે ફરી જીવંત થઈ છે, તો આ જીવંત થતી ડેમોક્રેસીને જોઈને મને એવું લાગે છે કે હું જીવતો છું, ભલે થોડા સમય માટે જ કેમ ન હોય. આઈ રીડ ધીસ લાઇન વેલ પાસ્ટ 3 AM કે મને આ લાઈનો મેં રાત્રે 3 વાગ્યા પછી વાંચી અને સોમવારે દિલ્હીના રસ્તા ઉપર મેં જે જોયું તેને મગજમાં ઉતારવાનો હું પ્રયાસ કરી રહ્યો હતો અને રાજકીય વિચારક જે વાણિયા વૈદેહી ભાર્ગવે ટ્વિટર ઉપર એક લાઈન મૂકી અને આ લાઈન શા માટે 20 જુલાઈએ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં આ લાઈનને યાદ રાખવામાં આવશે. આ કોલમમાં આ આર્ટિકલમાં એમ કહે છે યોગેન્દ્ર યાદવ કે આ કોલમમાં અગાઉ પણ ચર્ચા થઈ છે કે જેમ જેમ આપણે સત્તાવાદી એટલે કે એક ઓથોરિટેરિયન શાસન તરફ વધી રહ્યા છીએ ત્યારે વિપક્ષનું ધ્યાન માત્ર ચૂંટણીની રાજનીતિથી હટીને એક પ્રતિકારની રાજનીતિ પર થવું જોઈએ. બરાબર. તો ઓપોઝિશનનું જે પોલિટિક્સ છે એ રેઝિસ્ટન્સનું પણ હોવું જોઈએ. જંતર મંતર ઉપર જે અત્યારે આંદોલન થઈ રહ્યું છે એ પ્રતિકારની રાજનીતિ કેવી હોઈ શકે એનું શું છે, પોલિટિકલ ઓફ રેઝિસ્ટન્સ કેવું હોઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ છે. અને એના કારણો કેમ છે, કેમ આ ઉત્તમ ઉદાહરણ છે, એના કારણો આ છે કે પહેલું, ફર્સ્ટલી ધ નંબર્સ, નો વન હેઝ ગુડ એસ્ટિમેટ. તો અહીંયા જે લોકોની સંખ્યા છે એનો કોઈની પાસે એક ચોક્કસ આંકડો નથી, પણ આયોજકોએ જેટલી કહી છે એ પ્રમાણે 15 થી 20,000નો આંકડો છે. એનાથી પણ આ સંખ્યા કદાચ ત્યાં વધારે હતી. ડ્રોનના ફોટાઓ અહીંયા દર્શાવવામાં આવ્યા. ડ્રોન દ્વારા જે ફોટા લેવામાં આવે છે એ એવું દર્શાવે છે કે આ પ્રદર્શનમાં, વિરોધ પ્રદર્શનમાં 1 લાખથી વધુ લોકો જોડાયા. બરાબર. અને શરૂઆતમાં એક રેલી અહીંયાથી નીકળી
અને પછી મોટી રેલી બની અને પછી આ શું થયું કે માનવ મહેરામણમાં આખું વસ્તુ છે એ ફેલાઈ ગયું. બપોર સુધીમાં સંસદ તરફ જતા તમામ રસ્તાઓ, દિલ્હીના મોટા વિસ્તારો દેખાવ ત્યાં પ્રદર્શનકારીઓથી ભરાઈ ગયા અને ઇટ વોઝ ઇન્ડિયાઝ ઓક્યુપાય મુવમેન્ટ. તો આ જ શું છે, ભારતની એક ઓક્યુપાય મુવમેન્ટ છે. આ ભીડમાં વોટ મેડ ધ નંબર સ્ટેન્ડ્સ આઉટ ઇવન મોર ઇઝ ધેટ ધીસ વોઝ ધ ઓર્ગેનિક મોબિલાઇઝેશન. આ ભીડમાં સૌથી મહત્ત્વની અને ખાસ બાબત એ હતી કે આ લોકો કોઈ દ્વારા ભાડે લવાયેલા નહોતા, પરંતુ લોકો જાતે ભેગા થયા હતા. બરોબર. નેતાઓની રેલીઓની માટે જેમ ભીડ લાવવા માટે આપણે શું વોટ બેંકની રાજનીતિ ત્યાં ચાલતી હોય છે, એ રીતે જંતર મંતર ઉપર જે સોશિયલ મીડિયાના સંદેશથી યુવાનો જાતે જ પોતાના ખર્ચે પ્રવાસ કરીને અહીંયા સુધી આવ્યા ને, આ વસ્તુ સ્વયંભૂ અહીંયા એક આખું માનવો અહીંયા સ્વયંભૂ લોકો અહીંયા આવ્યા અને જોડાયા. એ 2021માં જે રીતે ખેડૂત આંદોલન વખતે પ્રજાસત્તાક લોકતંત્ર છે એ ટ્રેક્ટર માર્ચમાં જોડાયું હતું, એવું આ વખતે અત્યારે જાણે થયું હોય એવું લાગ્યું. ત્રીજું લેખક કહે છે કે આ કેમ, આના કારણો આપે છે. એમાં એક કારણ અહીંયા આપ્યું કે અહીંયા કેટલા લોકો હતા, તો લાખેક જેટલા હતા, એટલે આટલું બધું. અને આ લોકોને છે ને કે પૈસા આપીને અહીંયા લાવવામાં નહોતા આવ્યા, એ લોકો જાતે આવ્યા હતા. હવે ત્રીજું કારણ અહીંયા આપે છે એ છે કે મારા એક મિત્ર લેખક એવું કહે છે કે જે એને આને શું કહ્યું છે કે અટરલી એબ્સર્ડ ડાયવર્સિટી. આ જે અહીંયા લોકો આવ્યા એમાં ડાયવર્સિટી વધારે જોવા મળી. બરાબર. કે એક પર્સન જે અરુણાચલ પ્રદેશથી આવી હતી, પછી એક હિમાચલ પ્રદેશથી ઘણા આવ્યા હતા, એક વ્હીલચેર ઉપર એક વિદ્યાર્થી બેઠો હતો, દહેરાદૂનની કોઈ એક યુવતી હતી, યુપી બિહાર એમપીના યુવાનો હતા, મોટી પ્રાઇવેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા, સરકારી કોલેજોના વિદ્યાર્થીઓ હતા, મુખર્જીનગરના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ હતા. તો જુઓ કેટલી બધી ડાયવર્સિટી હતી, લોકો ક્યાં ક્યાંથી આવ્યા હતા. અટરલી એબ્સર્ડ ડાયવર્સિટી જોવા મળી. હવે આમાં જુઓ કે આ જે અસ્પિરન્ટ્સ હતા એની સાથે અહીંયા મહિલાઓ છે આ વખતે કે મેજોરિટી જોવા મળી, મોટા ભાગે તો મહિલાઓની પણ જોવા મળી. મહિલાઓની સંખ્યા પણ આશ્ચર્યજનક અને ઉત્સાહવર્ધક હતી. આ કોઈ રોજિંદા વિરોધ કરનારા લોકો નહોતા. મોટા ભાગના લોકો એવા હતા કે જેઓ જીવનમાં પહેલીવાર કોઈ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. ધેર ફેમિલીઝ મોસ્ટલી સપોર્ટેડ ધ બીજેપી. અને આમાં મોટા ભાગના લોકો હતા કે એમની ફેમિલી છે એ બીજેપીને સપોર્ટ કરે છે. સો ડીડ ધે ટીલ યસ્ટરડે. ગઈકાલ સુધી તેઓ પણ કદાચ આવું કરતા હતા કે બીજેપીને સપોર્ટ કરતા હતા. ધેટ મસ્ટ મી વરી ધ રિઝાઇન. અને આ માટે આ વસ્તુ છે હવે જે શાસનમાં અત્યારે જે પાર્ટી છે એના માટે ચિંતાનો વિષય બનવી જોઈએ. ચોથું કારણ અહીંયા લેખક એ આપે છે કે તેમને એકઠા કરનાર મુદ્દો માત્ર એક જ હતો કે પેપર લીક. અને આ પેપર લીક મુદ્દો કેટલો ગંભીર છે એ દેશ આગળ આ ભીડ છે, આવેલા લોકો છે એ મૂકે છે. તેમાં નીટ રદ થવાથી જે વિદ્યાર્થીઓ પીડિત હતા, પેપર કાંડને કારણે દુઃખી થયેલા વાલીઓ હતા, નોકરીઓની રાહ જોતા યુવાનો હતા અને ભરતી કૌભાંડનો ભોગ બનેલા લોકો હતા. પણ અહીંયા સીધા પીડિતો કરતાં પણ એવા વધારે યુવાનો હતા કે જે યુવાનો શું છે એ જાણતા હતા કે કાલે કદાચ આ પેપર કાંડનો, આ ભરતી કૌભાંડનો ભાગ એ લોકો પણ બનશે. એટલે આ વહેલા સમજી ગયેલા લોકો અને આ લોકોને એ સમજી ગયા છે કે શિક્ષણ અને રોજગારીની સિસ્ટમ છે એ અત્યારે સાવ સડી ગઈ છે. આ ગુસ્સો છે એ ગુસ્સો શું હતો, એ માત્ર ધર્મેન્દ્ર પ્રધાન સામે નો એક ગુસ્સો નહોતો, પરંતુ ધર્મેન્દ્ર પ્રધાન તો આ ગુસ્સાની શરૂઆત હતા. અસલી માંગ તો એ હતી કે અમને એક ઇક્વિટેબલ, મિનિંગફુલ અને ક્વોલિટી એજ્યુકેશન આપો. અમને અર્થપૂર્ણ, સમાન અને ગુણવત્તાસભર એક શિક્ષણ અને રોજગારના અધિકારની આ એક માંગ છે. હવે જુઓ, અડધી સદી પછી 1974 આપણે જ્યારે આઝાદ થયા અને અડધી સદી પછી 1974માં બિહારમાં આવી જ રીતે શું થયેલું, જેપી મુવમેન્ટ થયેલું. પહેલી વાર કોઈ યુવા આંદોલન શિક્ષણ અને રોજગારને દેશના મુખ્ય એજન્ડા પર એ વખતે લાવીને મૂકી દીધેલું. હવે અત્યારે પણ સેમ એવું થઈ રહ્યું છે. પાંચમું કારણ લેખક આપે છે કે આ વિરોધની ભાવના છે ને કોઈ એક ચોક્કસ નામના લેબલથી ઉપર છે. સોનમ વાંગચુક એમના હીરો ચોક્કસ છે, પણ અન્ના આંદોલન જેવું આમાં આંધળું કોઈ પૂજારીપણું તમને જોવા નહીં મળે. ધ યુથ, અત્યારે જે યુવા સંગઠન આની સાથે જોડાયું છે એ જરૂર પડે ટીકા પણ કરશે. જો આ
આમાંથી કંઈ પણ જો સોનમ વાંગચુક આડું અવડું કરશે તો આ લોકો પાસે એટલી શક્તિ છે, આ યુથ પાસે, કે આ લોકો એની ટીકા કરતાં પણ ડરશે નહીં. તેમણે મંચ પરથી નેતાઓને સાંભળ્યા, પણ કોઈ પણ એક વ્યક્તિથી પ્રભાવિત થયા વગર આંખ બંધ કરીને આ લોકોએ સમર્થન આપ્યું નથી. આ લોકશાહીની ભાવના અત્યારે જે છે એ ભવિષ્ય માટે લેખક કહે છે એ મુજબ સારી નિશાની છે. હવે છઠ્ઠું અહીંયા લેખક કહે છે એ રીતે કે ગોદી મીડિયા ગો બેકના આ જે નારાઓ હતા એ નારાઓ યાદ અપાવતા હતા કે યુવાનોએ મુખ્ય પ્રવાહના મીડિયા જે જુઠ્ઠાણાઓ ફેલાવી રહ્યા છે એનાથી બચવાનો એમની પાસે રસ્તો છે. છેલ્લા 1 મહિનાથી નોઈડામાં ચેનલોએ જંતર મંતરના આંદોલનને શું કર્યું છે, દેખાડવાનું બંધ કરી દીધું હતું, અને આજે જંતર મંતરમાં જે આંદોલન થતા હતા એની મજાક ઉડાવવામાં આવતી હતી. હવે છતાં સરકારના તમામ અંદાજો, સરકારના દરેક જે પ્રોસેસ હતી એ અહીંયા ખોટી સાબિત થઈ. ખેડૂત આંદોલનની જેમ જ મીડિયા દ્વારા જે બહિષ્કાર કરવામાં આવ્યો યુવાનોનો, છતાં પણ યુવાનોએ સોશિયલ મીડિયા, વોટ્સઅપ વગેરેથી શું કર્યું, તો આ માહિતી માટે નવા રસ્તા બનાવી દીધા. તેમના જે પ્લે કાર્ડ હતા એના ઉપર જે વાક્યો લખેલા હતા એને પણ જોરદાર ભૂમિકા નિભાવી. અને એ વાક્યો લખેલા હતા એ શું હતા કે આપણે અહીંયા એ બોલીશું નહીં, પરંતુ એ વાક્યો છે એ લોકોએ જે લખ્યા હતા એ ખરેખર લોકશાહી શું છે અને લોકશાહીમાં કેટલું બળ છે એનો જવાબ આપે છે. બરાબર, એમના નારાઓ પણ નવા હતા. એ લોકશાહીની જે પરીક્ષા અત્યારે જે થઈ રહી છે એની સામે સાચો જવાબ માંગતા હતા. તો ધ ઓથોરિટેરિયન નેરેટિવ ઇઝ બિંગ પંક્ચર્ડ. એટલે હવે લેખક એમ કહે છે કે જે તાનાશાહીની જે આ એક સત્તાનો દોર આવી ગયો છે એ કદાચ હવે તૂટશે અને તૂટી રહ્યો છે. સાતમી વસ્તુ અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે 20 જુલાઈએ લોકોના મનમાંથી ડરનો માહોલ તૂટતો જોવા મળ્યો. આજના યુવાનો જાણે છે કે અત્યારના શાસનમાં સરકાર દ્વારા જે મોનિટરિંગ રાખવાનું જે કામ થઈ રહ્યું છે એ કેટલું મુશ્કેલ છે. અન્ના આંદોલન વખતે જેટલું સરળ હતું એવું રહ્યું નથી. અને આ ડરના કારણે જ 2 અઠવાડિયા સુધી યુવાનો શું થયું છે, જંતર મંતર ઉપર આવી નહોતા શક્યા. તમે જુઓ, સરકાર અત્યારે કેટલી કંટ્રોલેબલ બની ગઈ છે, પણ સોમવારે કંઈક એવું થયું કે આ ડર છે એ યુવાનોના મનમાંથી તૂટી ગયો. બટ ધીઝ યંગ પીપલ વર નોટ અફ્રેડ. હવે લોકો ડરશે નહીં. કદાચ મોટી ભીડની એ તાકાત એ પણ એ કારણ હોય, અને આ નિરાશાની હદ પણ લોકો વટાવી ગયા હોય, અથવા કદાચ કોઈક એવી નાની હોપ એમને મળી ગઈ હોય, એક નાની ફેન્ટેડ હોપ. બરાબર, તો આ ફેન્ટેડ હોપ છે ને મિત્રો, જ્યારે આપણે બહુ મોટા મોટા સપના જોઈએ અને સદંતર નિરાશા આવી જાય ત્યારે એક નાની આશા કેટલું બધું કામ કરી જાય ને, એનું આ ઉદાહરણ છે કે આ ડરનો માહોલ જે સામે ફેલાઈ ગયો હતો એની સામે પણ વિદ્યાર્થીઓને એક નાની આશા કોઈક દેખાઈ હશે, અને એ લોકો આટલી મોટી માર્ચ મુવમેન્ટમાં ભેગા થયા. અને આ યુવાનો હવે પોતાના ફોટા પાડવાથી લઈ, અવાજ ઉઠાડવાથી લઈ અને ટીયર ગેસ એમના ઉપર છોડવામાં આવતો હતો એનાથી ડરતા નહોતા. ફાઇનલી છેલ્લે ઇટ વે ધ ઓલમોસ્ટ અનનોટિસ્ડ, કે કોઈના ધ્યાનમાં ન આવે એ રીતે આંદોલન સામાજિક ન્યાયની રાજનીતિનો એક નવો મોટો અધ્યાય બની શકે એવું મોટું આંદોલન બની ગયું છે. આજના ભારતીય યુવાનોનો એક દલિત નેતા અભિજીત દીપકે એના નેતૃત્વમાં આદિવાસી સોનમ વાંગચુકથી પ્રેરિત થઈને લોકો ભેગા થયા છે. એ માત્ર અમુક ચોક્કસ જાતિના મુદ્દાઓ પૂરતા સીમિત નથી. અત્યારે આ જે રાજનીતિ છે એ કેવી બની રહી છે, વધારે વ્યાપક બની રહી છે. લોકો શિક્ષણના અને બેરોજગારીના મુદ્દે ભેગા થયા છે. ઇન્સ્ટેડ ઓફ ડિમાન્ડિંગ ઇટ્સ શેર ઇન નેશન્સ, બહુજન પોલિટિક્સ કેન નાઉ ડિફાઇન વોટ નેશન ઇઝ. તો અત્યારે જે બહુજનની રાજનીતિ છે, લોકોની જે રાજનીતિ છે, એ માત્ર પોતાનો હિસ્સો માંગવાને બદલે દેશ કેવો હોવો જોઈએ એ નક્કી કરી રહી છે. તો લેખક આગળ એવું કહે છે કે ફોર મેની મંથ્સ નાઉ, ઘણા બધા મહિનાઓથી, આઈ હેવ બીન રિપીટિંગ અ ડાયલોગ ટુ એનીવન હુ આસ્ક મી અબાઉટ ફ્યુચર ઓફ ઇન્ડિયા. તો ઘણા મહિનાઓથી ભારતના ભવિષ્ય વિશે મને જે પણ લોકો પૂછતા એને હું એક જ વાત પૂછતો कि सवाल ये नहीं है कि जनता तानाशाह के खिलाफ खड़ी हो गई है या नहीं है. सवाल तो ये सिर्फ इतना है कि जब जनता खड़ी हो जाएगी तब तक कहीं
હમ તો નહીં બેઠ જાएंगे ના. તો સવાલ આ છે કે સવાલ એ નથી કે જનતા તાનાશાહી સામે ઊભી થશે કે નહીં. સવાલ માત્ર એટલો છે કે જ્યારે જનતા ઊભી થશે ત્યારે ક્યાંક આપણે તો બેસી નહીં રહીએ ને. તો આપણે હંમેશા સક્રિય રહેવાનું છે, આપણે એવા ઢીલા નથી પડી જવાનું, એવું લેખક કહે છે. તો એટલે આ છે કે ગાર્ડિયન છે અમુક લોકો કોન્સ્ટિટ્યુશનના, આના તેના. તો આ તાનાશાહીની જે સરકાર અત્યારે, સપોઝ કે આ લેખકનો ટોન એવો છે આર્ટિકલનો કે ઓથોરિટેરિયન ગવર્મેન્ટ છે એની સામે ડરી નથી જવાનું, આપણે ત્યાં સુધી ટકી રહેવાનું છે કે આ લોકો અત્યારે જે રીતે આગળ આવ્યા છે એ લોકો ભવિષ્યમાં પણ આવશે. તો એના માટે ત્યારે આપણે બેસેલા ના હોવા જોઈએ, આપણે ટકી રહેવાનું છે. ગઈકાલે લેખક કહે છે મેં મારી નજર સામે જે જોયું કે જનતા રસ્તા ઉપર ઊભી હતી અને હું પણ ઊભો હતો. એટલે અલ્ટિમેટલી એમનો કહેવાનો મતલબ એ છે કે હું પણ બેસી નહોતો ગયો, મેં હાર નહોતી માની, હું પણ લોકો સાથે ઊભો હતો. આ હતો આર્ટિકલ જે અત્યારે જે ડેમોક્રેટિક પોલિટિક્સ થઈ રહ્યું છે એ બાબતમાં. હવે એટલે અત્યારે આ રીતનું એક નેરેશન છે. જુઓ કે સ્ટુડન્ટ પોલિટિક્સ, આપણું ગુજરાતમાં જે ગુજરાત મહાઆંદોલન, જે વિદ્યાર્થી આંદોલન થયું, સ્ટુડન્ટ પોલિટિક્સ કેટલી મોટી ભૂમિકા ભજવી શકે. એ જ અત્યારે આ શિક્ષણ અને બેરોજગારીના મુદ્દે અત્યારે આ શું થઈ રહ્યું છે, સ્ટુડન્ટ્સ બધા લોકતંત્રનો એક ભાગ બનીને સામે આવી રહ્યા છે. હવે આપણો બીજો આર્ટિકલ છે એ છે લિફ્ટિંગ ઓફ રીચિંગ અ ન્યૂ સ્પેસ માઇલસ્ટોન. સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિક્રમ-1 રોકેટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું અને ભારતના અવકાશ ક્ષેત્રના પ્રવાસમાં આ શું છે, એક સ્પેસ જર્નીમાં આ એક લેન્ડમાર્ક છે, એક સીમાચિહ્ન છે. ઇટ સિગ્નલ્સ transition from program led almost exclusively by state run ISRO to one in which private enterprise is emerging as a driver of innovation. બરાબર, આ ઉદાહરણ તરીકે પણ આપણે યાદ રાખવાનું છે. આપણા એક્ઝામમાં આપણે સીધું લખી શકીએ કઈ રીતે પ્રાઇવેટ પાર્ટિસિપેશન છે એ અત્યારે પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝ છે એ એમર્જ થઈ રહી છે અને આ એનું સૌથી મોટું ઉદાહરણ છે. એટલે આ એ વાતનો સંકેત છે કે અત્યાર સુધી માત્ર સરકારી સંસ્થા ઇસરો દ્વારા ચાલતા અવકાશ કાર્યક્રમોના રોકેટ લોન્ચ થતા હતા, પણ હવે ખાનગી કંપનીઓ પણ આ નવીનતા માટે આગળ આવી રહી છે. આ સિદ્ધિ સાથે ભારત એક વિશિષ્ટ જૂથમાં સામેલ થઈ ગયું છે. ઇન્ડિયા ઇઝ એન્ટર્ડ ઇન એક્સક્લુઝિવ લીગ અન્ટિલ સ્કાયરૂટ મિશન ઓન સેટરડે. તો શનિવાર પછી હવે આ સ્કાયરૂટ મિશન પહેલાં ભારત એક વિશિષ્ટ જૂથમાં સામેલ થઈ ગયું છે. માત્ર અમેરિકા અને ચીનની ખાનગી કંપનીઓ જ જાતે રોકેટ બનાવીને એને વિકસાવીને સફળતાપૂર્વક અવકાશમાં મોકલે છે, પરંતુ હવે ભારતની આ પ્રથમ ખાનગી કંપની કે જે પોતાના પ્રાઇવેટ રોકેટને ઓર્બિટ સુધી પહોંચાડશે. આ મહત્વપૂર્ણ સફળતા સરકારે 2020માં અવકાશ ક્ષેત્રને, આપણે 2020માં શું કર્યું હતું, અવકાશ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખુલ્લું મૂક્યું અને આ 6 વર્ષ પછી આપણને આ સફળતા મળી. ઇન્ડિયાની જે પોલિસી છે, ઇન્ડિયન સ્પેસ પોલિસી 2023, એના દ્વારા આપણે આ ખાનગી કંપનીઓને જે એન્ટર કરી એને કાયદાકીય માળખાકીય આપણે રૂપ આપ્યું હતું. આ નીતિના પરિણામો જુઓ હવે દેખાવા લાગ્યા છે. આગળ લેખક આર્ટિકલમાં કહે છે કે આજે ભારતમાં લગભગ 400 જેટલી સ્પેસ સ્ટાર્ટઅપ કંપનીઓ છે. કેટલી? તો 400 જેટલી સ્પેસ સ્ટાર્ટઅપ કંપનીઓ છે અને આ કંપનીઓ જે રોકેટ, સેટેલાઇટ, સ્પેસ ઇલેક્ટ્રોનિક્સ જેવા નવા ક્ષેત્રોમાં કામ કરે છે. આગળ આર્ટિકલમાં વાત કરે છે કે હાલમાં આ સેક્ટર 70,000 કરોડ રૂપિયાનું છે અને સરકાર પાસે અપેક્ષા એવી રાખવામાં આવી રહી છે કે હજી આ વધારે 4 to 5 ફોલ્ડ સુધી, 4 થી 5 ગણું વધી જશે. સ્કાયરૂટનું જે આ મિશન છે ઓલ્સો ઇમ્પોર્ટન્ટ બીકોઝ ઇટ્સ ડાયરેક્ટેડ એટ લો અર્થ ઓર્બિટ. તો આ મિશન એટલા માટે મહત્વનું છે કારણ કે આ લો અર્થ ઓર્બિટ પર એનું સ્થાન નક્કી કરશે, જે અવકાશનો એવો હિસ્સો છે કે જ્યાં વધુને વધુ દેશો પોતાની પકડ છે એ જમાવવા માંગે છે. આજે પૃથ્વી પર નજર રાખવી અને હવામાનની આગાહી કરવી, ટેલિકમ્યુનિકેશન સારી રીતે પૂરું પાડવું એ માત્ર સરકારી એજન્સીઓનું કામ રહ્યું નથી. હવે જુઓ, આગળ લેખક કહે છે કે 37,000 કિલોમીટરથી ઉપરની ઊંચાઈ પર ફરતા જે મોટા સેટેલાઇટ્સ છે એ હજી વધારે મહત્ત્વના રહેશે, પરંતુ આગામી દાયકાઓમાં જે સ્પેસ ઇકોનોમી છે એનો મોટો હિસ્સો કેટલાથી વધારે 160થી લઈને 2,000 કિલોમીટર સુધીની ઊંચાઈએ ફરતા સેટેલાઇટ દ્વારા નક્કી થશે. આ માટે લો અર્થ ઓર્બિટ પર કોઈપણ દેશનું પ્રભુત્વ હોવું એ જરૂરી છે. થોડા કિલોગ્રામ એટલે નાના મોટા કિલોગ્રામના જે સેટેલાઇટ છે, ફ્યુ કિલોગ્રામ, 100થી લઈને 1000 સુધીના જે કિલોગ્રામના સેટેલાઇટ્સ છે
એ સેટેલાઇટની વધતી સંખ્યા એક એવું માર્કેટ ઊભું કર્યું છે કે જેનો વિકાસ કોઈપણ દેશની સરકારી સ્પેસ એજન્સી જાતે સંભાળી શકે અને તેના કરતાં વધુ અત્યારે ઝડપી ખાનગી કંપનીઓ સંભાળી રહી છે. તેથી વ્યાપારી રોકેટ લોન્ચિંગ, બરાબર, ધેરફોર જે પ્રાઇવેટ પ્લેયર્સ છે એ ખાનગી કંપનીઓને આપણે આ રોકેટ લોન્ચિંગ સોંપી અને ઈસરો શું થશે, આ બાબતમાંથી મુક્ત થશે અને ઈસરો પોતે શું કરશે તો ડીપ સ્પેસ એક્સપ્લોરેશન મિશન્સ છે જેમ કે ચંદ્રયાન, ગગનયાન, આની ઉપર ઈસરો વધારે ધ્યાન આપી શકશે. આગળ હવે આર્ટિકલમાં વાત છે કે that said, ISRO hand holding role cannot be discontinued. ઈસરોનો અહીંયા માર્ગદર્શન અને મદદની ભૂમિકાનો જે રોલ છે એને અવગણી શકાશે નહીં. ઇન્ડિયાનું જે પ્રીમિયર સ્પેસ રિસર્ચ એજન્સી તરીકે ઈસરો હંમેશા રહેશે. વિક્રમ એકની ડિઝાઇનમાં પણ લેવાયેલું મોટા ભાગનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ અહીંયાથી પૂરું પાડવામાં આવ્યું હતું. ભારતની મુખ્ય અવકાશ સંસ્થા જે છે એની તમામ બાબતોને જોતા ઓછામાં ઓછા આગામી દાયકામાં એવું લાગે છે કે ભારત સરકાર, બરાબર, એ ભારત સરકાર છે એ અલગ અલગ ખાનગી ક્ષેત્રો સાથે ભાગીદારી જે અમેરિકા જે રીતે કરી રહી છે કદાચ એના કરતાં પણ વધારે કરશે અને અમેરિકામાં સ્પેસએક્સ જેવી જે કંપનીઓ છે એ નાસાથી સ્વતંત્ર રહીને અત્યારે જે રીતે પ્રોડક્ટ્સ બનાવીને વેચે છે એ રીતે કદાચ ભારતમાં પણ થશે. પરંતુ ભારતમાં શું એક વસ્તુ અલગ થશે તો સ્કાયરૂટ જેવી ભારતીય કંપનીઓ ઓછા ખર્ચે ઉત્પાદન કરવાની જે ભારતની પરંપરા છે, ભારતની પરંપરા હંમેશા શું રહી છે કે આપણે કોમ્પિટિટિવ ફાયદો લેવાનો છે, અફોર્ડેબિલિટી જાળવી રાખવાની છે. તો આના કારણે સ્કાયરૂટ જેવી કંપનીઓ છે લો કોસ્ટના કારણે એ કંપનીઓ વિશ્વ સ્તરે વધારે સ્પર્ધાત્મક બનશે, કોમ્પિટિટિવ એજ એમને વધારે મળશે અને ધીસ ઇઝ ધ વે ફોરવર્ડ અને આ જ વસ્તુ છે એ આગળ વધવાનો સાચો રસ્તો છે. પરંતુ અમેરિકાની જે વેક્ટર લોન્ચ અને વર્જિન ઓર્બિટ જેવી કંપનીઓની નિષ્ફળતાએ એ સાબિત કર્યું છે કે આ ક્ષેત્રોમાં ટકી રહેવું પણ એટલું જ અઘરું છે, સહેલું નથી. માટે આ સાવચેતી છે, આની ઉપર આપણે આ વર્કઆઉટ કરવાનું છે કે કઈ રીતે જે રીતે આ વર્જિન ઓર્બિટ છે અને વેક્ટર લોન્ચ છે એ નિષ્ફળ ગઈ એ રીતે આપણી કંપનીઓ નિષ્ફળ ન જાય. તો યસ, આ વસ્તુ આપણે આજના આર્ટિકલમાંથી બહુ સરસ રીતે શીખ્યા. આ આર્ટિકલ આપણને GS3, GS2 અને જે AI રિલેટેડ ક્વેશ્ચન આન્સર કરવાના હોય ત્યાં આપણને કામ લાગી શકે એવા હતા. આશા છે કે આજનું આપણું ડિસ્કશન છે આપ સૌ મિત્રોને ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં બહુ સારી રીતે તમારા આન્સર રાઇટિંગમાં ભૂમિકા નિભાવવામાં મદદરૂપ થાય. આપણે ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી તમને જો આ પ્રયાસ ખરેખર ગમતો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ તમારા મિત્રો સુધી પહોંચાડો. આ પ્લેટફોર્મને પ્રોત્સાહન આપો. અહીંયાથી જે ડિલિવર કન્ટેન્ટ થઈ રહ્યું છે એને પ્રોત્સાહન આપો તો આ પ્લેટફોર્મ આપની માટે વધુ સારા આર્ટિકલ, વધુ સારી મહેનતથી લઈ આવવાનો પ્રયત્ન કરશે. તો ફરી મળીશું આવતીકાલે નવા આર્ટિકલ અને મહત્ત્વના આર્ટિકલ સાથે. ત્યાં સુધી સ્ટે હેપી, સ્ટે હેલ્ધી અને હેવ અ ગુડ ડે અહેડ.